હેલો ફ્રેન્ડ્સ, આજે હીરે બહુ મસ્ત મને ડ્રોઈંગ બનાવી છે અને હીરની એવી ઈચ્છા છે કે આપણે આજેથી વ્લોગ બનાવીએ, એટલે અમે વ્લોગ બનાવીએ છીએ. તો અમારા વ્લોગને વધુને વધુ શેર કરજો, લાઈક આપજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને એટલા વ્યૂ વધે અમારા કે અમને વ્લોગ બનાવવાની ઈચ્છા થાય મિત્રો. તો તમે બધા અમારી આ ઈચ્છાને પૂરી કરજો અને તમે અમારા વિડીયોમાં રોજ બન્યા રહેજો. અમે લાઈવ તો થાય જ છીએ, પણ અમારી ઈચ્છા છે કે અમે વ્લોગ બનાવીએ. જો આજે હીરે નવું ફ્રોક પહેર્યું છે, તમને કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ગોળ ગોળ ફરતો બેટા. જો કાલે જ એને આ નવું ફ્રોક લીધું છે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે હીરબેનને. તો હવે બનાવીશું રોટલી અને હીરને એની મમ્મા બે જમશે. પછી અમે પાછા તમારી સાથે બન્યા રહીશું. જો આ અમારું ઘર છે સરસ મજાનું. જો આ કાલે હીરે શોપિંગમાં લેવડાવ્યું છે ક્લોથ્સ નાખવા માટે. આ હીરબેનની પેઇન્ટિંગ છે, બધી વસ્તુ હીરે અને હીરના પપ્પાએ લેવડાવી. અમારે અહીંયા મચ્છર હમણાં વધી ગયા છે મિત્રો. તો જો અમે રેકેટ લઈ આવ્યા છીએ. મચ્છરનું રેકેટ આમ રખાય એમ. જો એણે બધા જ દેશોના ફ્લેગ બનાવ્યા છે અલગ અલગ, જેની ઓળખાણ હીર તમને આપશે. અને અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ આપજો કે જેથી અમે નવા નવા વ્લોગ બનાવવા માટે ઉત્સાહિત થઈએ. અને લાઈવ વિડીયો તો અમે બનાવીશું જ, પણ સાથે સાથે અમે નવા વ્લોગ પણ બનાવીશું. તમે વ્લોગને કેટલા વ્યૂ આપો છો તેના પર ડિપેન્ડ કરે છે. હવે તમે હીરના જો આ ફ્લેગ બનાવ્યા છે, ફ્લેગના ડ્રોઈંગ જો આ વાલો છે ને, આ વાલો ફ્લેગ એ આપણા ઇન્ડિયાનો છે અને પછી આ છે ને રશિયાનો છે, આ છે ને ચાઇનાનો છે. ચાઇનામાં સ્ટાર છે? હા, તે જોયો? હા, અચ્છા, ઓકે. હા, પછી આ પાકિસ્તાન. હા, પાકિસ્તાનનો છે. આ શું છે? આ શું છે? આ શેનું ડ્રોઈંગ બનાવ્યું છે? ઘરનું. અચ્છા, આ કોણ છે? હીર? હા, આ ચોટલાવાળી હીર છે. જો આ ઝાડ છે. જો તમે કેટલી નાની છે, સિનિયર કેજીમાં 6 વર્ષની જ છે મારી ડોટર, પણ એને સરસ મજાનું ડ્રોઈંગ બનાવતા આવડે છે. પછી જો મારો નવા બ્લોગનો છે આ નવું ફ્રોક એણે પહેર્યું છે. જો વ્લોગમાં મેં તમને ક્યારેય વ્લોગ બનાવ્યા જ નથી, જો કે બનાવું છું ઘણી વાર, તો વિડીયો ઉતારતી હોઉં છું. તો આજે વ્લોગની અંદર અમે તમને અમારું ઘર બતાવીશું, જે ઘર અમે 6 મહિના પહેલાં જ લીધું છે અને અમે રહેવા આવ્યા છીએ નવા ઘરમાં. જો આ કાચ છે, કાચ જોઈ શકો છો. તમને મારા વિડીયો જો ગમે તો પ્લીઝ મારા વિડીયોને, વ્લોગને બધાને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ આપવાનું ભૂલતા નહીં, જેથી અમે નવા નવા વ્લોગ બનાવીએ. હવે તો બસ હવે જો રોટલી બનાવવા જાઉં છું. હમણાં રોટલી બનાવીશ અને જમશું. ગેલેરી છે. બસ હવે જો થોડીક ફ્રી થઈશું કામ કરીને. એ થોડુંક આ ગામડેથી આવ્યું છે, બધું સરખું કરવાનું છે. જો હીરબેન આવ્યા એટલે સેટી જો કરી નાખી છે ખરાબ, ને બધું સાફ કરેલું હોય. જે અમારો હોલ છે. સામે વિન્ડો છે. તો મારું નવું ઘર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર બતાવજો. અને જો આ બેનના અત્યારે ફતવા ચાલુ થયા છે, લિપસ્ટિક ને એવું કરે છે ત્યારે. હવે કાંઈ વાંધો નહીં, થોડી વાર કરવા દઈએ, કારણ કે સવારની 6:15 6:30 વાગ્યાની જાગે છે, સવારની સ્કૂલ છે. તો થોડી વારમાં હવે જમી લઈશું ને પછી સુવડાવી દઈશું. વ્લોગની શરૂઆત કરી છે, તો ફ્રેન્ડ્સ તમે મારા વ્લોગને જરૂરથી વ્યૂ આપજો, સબસ્ક્રાઈબ આપજો, કે જેથી કરીને મને વ્લોગ બનાવવાની ઈચ્છા વધે. અને હું જે કોમેડી વિડીયો બનાવું છું એમાં સોરી બટ તમે લોકો મને ઓછા વ્યૂ આપો છો. જેવી હું લાઈવ થાઉં છું, લાઈવમાં મારા વ્યૂ વધે છે, પણ મારા વિડીયોની અંદર જે હું શોર્ટ વિડીયો મૂકું છું એમાં થોડા વ્યૂ ઘટ્યા છે.
તો કોઈ એવું રીઝન હોય તો તમે મને જરૂરથી જણાવજો. બાકી હવે મેં વ્લોગ મૂકવાની શરૂઆત કરી છે. સવારથી સાંજ સુધી અમે શું કામ કરીએ છીએ, હીરબેન શું કરે છે, બધાના ફેવરિટ અમે જરૂરથી તમને બતાવીશું. અને હીરની પણ ચેનલ ચાલે છે ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં હીરની એક આઈડી ચાલે છે માય ક્યુટી 19887 નામની. જરૂરથી ફોલો કરજો. અને હવે ફરીથી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ. બાય બાય કે બેટા. જો આ કબાટ વીખવાનું ચાલુ છે. જો કબાટનું કામ કરીએ અમે. કબાટ વીખવાનું કામ. કાલે તો ક્યાં ગઈ હતી કે તો ખરી? સ્કૂલે. કાલે સ્કૂલે શું હતું એ બતાવશે તમને. કાલે આનંદ મેળો. હા આનંદ મેળો. પછી મેં આઈસ્ક્રીમ ખાધું, પછી ગોળો ખાધો, પછી પાણીપુરી ખાધી, પછી ઓલું, પછી ઓલું, પછી ઓલું, પછી ઓલું, પછી ઓલું, પછી ઓલું, પછી મેં ડાન્સ કર્યો. ઢીંગચકા ઢીંગચકા ઢીંગચકા. મેરે બહુ મસ્ત ડાન્સ કર્યો તો હું જરૂરથી વિડીયો મૂકીશ. તમે એને વ્યૂ આપજો અને લાઈક આપજો. હવે એને ડાન્સ ક્લાસમાં જવાનું છે ટૂંક સમયમાં, તો રોજ રોજ હું વિડીયો શેર કરીશ ડાન્સ ક્લાસીસમાંથી. અત્યારે હવે જમી લઈએ, રાતે ફરીથી મળીશું. બાય બાય. આમ ખાવાનું.